આ ભાગદોડવાળા જમાનામાં 1 કલાકનો એપિસોડ જોવાનો સમય નથી મળતો. હા, અમે તમારી માટે લઈને આવ્યા છીએ શોર્ટ્સ ક્લિપ. યોર્સ પોડકાસ્ટ ગુજરાતી શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. લાઈફનું પહેલું ડબિંગ ગયું જે તમને લાગ્યું કે ઓકે. નહીં એટલે પહેલું તો ઓડિશન હતું એ સુપર ફ્લોપ હતું. એ એક કાર્ટૂન માટે આપેલું મેં, તો બહુ જોરથી રિજેક્ટ થયો હતો હું. તો મને એમ થયું કેમ કે એની પહેલાં હું ગુજરાતી નાટકો કરતો હતો. મુંબઈમાં ગુજરાતી નાટક ઇન્ડસ્ટ્રી બહુ એઝ એન એક્ટર. યસ, તો બહુ તબલાતોડ ચાલે છે મુંબઈમાં. એટલે ઇન્ડસ્ટ્રી નાટકની બહુ થિયેટર બહુ રીચ છે, બધી રીતે રીચ છે. તમે શાયદ ઇન્ટર કોલેજમાં હતા ત્યારથી જ તમે ઇન્ટર કોલેજ કોમ્પિટિશન બધું કરતા હતા. પછી ત્યારથી જ હું 12થમાં હતો. 12થમાં ઉંમર શું હોય છોકરાઓની? 12th સ્ટેન્ડર્ડ મુંબઈમાં 12th સ્ટેન્ડર્ડ એટલે ઉંમર શું હોય? 19 વર્ષ, 18 મારા ખ્યાલથી. તો બસ ત્યારથી મેં થિયેટર બેક સ્ટેજ ને બધું ચાલુ કર્યું હતું, એક્ટિંગ ધીમે ધીમે ધીમે. તો ત્યારે મેં પેલું ઓડિશન આપ્યું, એ રિજેક્ટ થયું. એટલે મને એમ થયું યાર આર્ટિસ્ટનો જે ઈગો હોય ને એક, કે યાર આમ કેમ યાર, આ તો આપણી જ લાઈનનું કામ છે. સોરી, આ તો આપણી જ લાઈનનું કામ છે. રિજેક્શન. તો આવડવું જોઈએ મને. રિજેક્ટ થયું, ચલો ઇસ પે કામ કરેંગે એમ કરીને થોડી જીદ સાથે થોડું જોયું, શીખ્યો ધીમે ધીમે કરતાં 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 કરતાં. પહેલાં આપણી ભાષામાં કર્યું, માતૃભાષામાં કર્યું. ગુજરાતીમાં ડબિંગ કર્યા નાના 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 ઘણા અલગ પ્રકાર. એડ ને એ બધું જ. એડ તો સેકન્ડરી. એડ માટે તમારે પ્રો થવું પડે, કેમ કે માત્ર 2-3 લાइन. हाँ आजकल ઘણું થતું હોય છે કે બજેટ નહીં है यार, बोल डाल हो जाएगा, 2 ही तो लाइन है એડ. પણ એમ નથી હોતું. આયુષ્માન ખુરાના માટે ગુજરાતી એડ હું કરું છું, રણબીર કપૂર માટે હું કરું છું, સચિન તેંડુલકર માટે હું કરું છું. એટલે એમાં થોડું અલગ ક્રાફ્ટ હોય છે પ્રો. પણ અલગ અલગ ભાષાથી અલગ અલગ ભાષાની વસ્તુઓ થતી હતી, તો એમાં ગુજરાતી જે આવતું નાનું નાનું કેરેક્ટર કરાય બધું કર્યું. મારું પહેલું હિન્દી ડબિંગ હતું એ નોટેબલ હતું મારા ખ્યાલથી. એ 2000 કે 2000ની એક આસપાસ નિકલોડિયન ચેનલ, એના પર એક હિન્દી શો આવતો હતો, કિનન એન્ડ કેલ. કિનન એક છોકરો, કેલ એક છોકરો. એ સિટકોમ હતી, કોમેડી શો. તો એ કોઈક તો એક એપિસોડમાં એ ઇન્સિડેન્ટલ કેરેક્ટર આવ્યું હતું. ડાયો એવો ભોળો છોકરો હતો, તો એના માટે મને કાસ્ટ કર્યો હતો. તો મેં એ ફર્સ્ટ એપિસોડ હિન્દી મેં કર્યો હતો ત્યારે. પછી કરતાં કરતાં પોલિશ કર્યું, કેમ કે આપણી ભાષા છે. જ્યારે માના કોખમાં હોય ત્યારથી જ ગુજરાતી બોલતા સાંભળતા હોય, પછી બોલતા થાય તો ગુજરાતી. તો એક્સેન્ટ હોય છે ગુજરાતીનો એક, એ બહુ ભયંકર હોય છે. એની માટે એ તમારે કાઢવા માટે તમારે મેડ બનવું પડે. અત્યારે હું તો શીખવાડું છું એઝ ટીચર, મારી એકેડમી છે, બધું છે. તો હું હિન્દી બોલું, એક તો મારી સરનેમ એવી છે કવા, તો કાવા લોકો બોલવામાં પહેલાં કાવા કરી નાખે. તો કાવા એટલે લોકોને કશ્મીરી કાં તો પંજાબી લાગે. હાજી. અને શકલ સુરત બી એકદમ કુછ થોડી. આજે જ મેં કોઈને કીધું રાજેશ કવા આવે છે કે કવા નહીં કાવા. મેં કીધું નહીં કવા. હા, તો શાર્પ નાક ને એવી છે એટલે લોકો નોર્થ ઇન્ડિયન જ સમજે. એટલે હવે જે હું બોલું ને હિન્દી, તો લોકો ઓળખી જ ન શકતા. અચ્છા આપ કશ્મીર હે, આપ પંજાબી, ગુજરાતી, ઓકે, એમ થઈ જાય. તો એના પર કામ કરવું પડે. વર્ષો સુધી મેં કામ કર્યું, એના પછી પ્રોફેશનલી કામ કર્યું. તો હા, એ ગર્વ છે આપણને, માતૃભાષા છે. પણ આ ક્રાફ્ટમાં રહીને તમારે રિમોટ હાથમાં રાખવું પડે કે કેટલો એક્સેન્ટ ક્યારે જોઈએ છે ક્યારે નહીં. મારી જેટલી પણ સાઉથની ફિલ્મો કે ઇંગ્લિશ ઘણી ફિલ્મોમાં મેં ગુજરાતી એક્સેન્ટેડ કેરેક્ટર કર્યા છે અને સુપરહિટ છે, સુપર ડુપર હિટ છે. પણ એ ક્યારે જોઈએ છે ને કેટલું જોઈએ છે એ નિર્ભર કરતું હોય છે. કરતાં કરતાં પછી આ એક ટેકનિક થઈ જાય છે. હા, થઈ જાય છે, પણ તો એમાં થોડી મેડનેસ, એ કારીગરી જોઈએ છે. કેમ કે હું જે ગુજરાતી એક્સેન્ટ કરું છું એ બીજા ગુજરાતી લોકો નથી કરી શકતા. હિન્દી બોલવામાં જે ગુજરાતી એક્સેન્ટ આવે છે અને હું જે લાવું છું, એ બીજા ગુજરાતી એક્ટર્સ કે આર્ટિસ્ટ લોકો હિન્દી બોલવા માટે એ એક્સેન્ટ નથી લાવી શકતા. દાખલા તરીકે કેમ? वो खुराफात है भाई. वो कलाकारी थोड़ी ऐसी कि पप्पा નથી બોલતો હું, તો ઘણી નાની નાની મમ્મી પપ્પા એવું ક્યાં હે કે उसमें થોડું એ થોડું અલગ, એની બેલેન્સિંગ કરવું પડે તમારે. જેમ કે એક મારી જે રીલ છે ઇન્સ્ટા પર બહુ વાયરલ થઈ ગઈ, 22 મિલિયન પ્લસ છે, હિટ છે, ડુ લિટલની. તો એમાં
હા તો સર્ટિફિકેટ હે ભાઈ, તો એમાં કોઈ શીખવાડવા ના આવે કે સર્ટિફિકેટ બોલવાનું એ સવાલ પણ છે. અને અહીંયા બેઠેલા જેટલા લોકો છે એ ફિલ્મના ફેન છે, ખાસ કરીને એ કેરેક્ટર માટે. હું એ જ કહેવાનો હતો કે એ રીલના કારણે લોકો એ ફિલ્મ જોઈ, એ સીનના કારણે, એ કેરેક્ટરના કારણે, તો એ અદ્ભુત થઈ જતું હોય છે યાર. ગજબ. તો એ તો કંઈ શીખવાડવા નથી આવતું કે બિંગ અ ગુજરાતી તમારે ગુજરાતી એક્સેન્ટમાં હિન્દી આ બોલવાનું છે તો એને તમે આમ બોલો. સર્ટિફિકેટ હે ભાઈ, લોકો આમ બોલતા ક્યા હોય, વાત. પણ મેં એ નથી બોલ, સર્ટિફિકેટ હે ભાઈ, સર્ટિફિકેટ. તો એ થોડું એ કારીગરી છે, એ એક બીજું કાંઈ નથી. ફૂલ કોન્સન્ટ્રેશન. હા, મલ્ટીટાસ્કિંગનું કામ જ છે આ. સામે મોનિટર પર વિડીયો ચાલતો હોય ફિલ્મનો, હાજી. અથવા મોટી સ્ક્રીન પર, હાથમાં સ્ક્રિપ્ટ હોય ટ્રાન્સલેટેડ, એ જે વિડીયો ચાલ્યો છે એનો ઓડિયો અમારા કાનમાં આવે છે, હેડફોન પહેર્યો હોય, તો હોઈ શકે કે ઇંગ્લિશ, તમિલ, તેલુગુ, કન્નડ, પંજાબી, મલયાલમ કે કોરિયન કે ચાઇનીઝ કંઈ પણ ભાષા હોય, હા. એનું હાથમાં ટ્રાન્સલેટેડ જે છે એ વર્ઝન છે. માઇક છે, ફેસ કરવાનું પ્રોપર, પરફોર્મ કરવાનું, 4-5 વસ્તુ છે. તો આ કામ જ ફોકસનું છે, ભયંકર મલ્ટીટાસ્કિંગનું છે. તમે ક્યારે અચ્છા देखना है, अच्छा पढ़ना भी, हाँ अरे मैं पढ़ रहा हूँ तो निकल गया क्या कैरेक्टर, अरे कब बोलना था. 100 વસ્તુ છે, વારંવાર એની સાથે જ બોલવાનું હોય છે. રીટેક કેટલા? હવે તો એટલે બહુ ઓછા, પણ હવે મારી ઈચ્છા પ્રમાણે નહીં, મેરે કો મજા નહીં આયા એક વાર. ઓ વાહ.